જય શ્રી કૃષ્ણ મિત્રો, ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પુરુષોત્તમ માસ એટલે સૌથી પવિત્ર માસ કહેવામાં આવે છે. અને પુરુષોત્તમ માસમાં આપણે શક્ય એટલા ભગવાન વિષ્ણુના ગુણગાન ગાવા જોઈએ. તો મિત્રો, આજે આપણે અહીં પુરુષોત્તમ ચાલીસાનો પાઠ કરીશું. તમે આ પાઠ સંપૂર્ણ સાંભળજો અને પુરુષોત્તમ માસમાં પુણ્ય મેળવવા માટે આ પુરુષોત્તમ ચાલીસા ના પાઠને 10 લોકો સાથે જરૂરથી શેર કરજો. અને મિત્રો, કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલશો જ નહીં. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ છીએ પવિત્ર પુરુષોત્તમ માસના પુરુષોત્તમ ચાલીસા. મિત્રો, તો તમે જરૂરથી એને અંત સુધી સાંભળજો. જય પુરુષોત્તમ પરમ રૂપ, પ્યારું દિશે આપનું મુખ, હૃદય કમળમાં કરજો વાસ, કામ ક્રોધનો કરજો નાશ. તમે જગતના તારણહાર, જગત આખાના પાલનહાર, મમતાના તમે છો આધાર, શરણે રાખી લેજો સંભાળ. ગોકુળમાં જઈને કીધો વાસ, નંદ જશોદાની પાસ. છે પુરુષોત્તમ રૂપ અનેક, દર્શન પ્યારા થાય નેક. બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ, તમારું છે ત્રિગુણા રૂપ. જગતનું સર્જન ને સંહાર, કરતા તુજને ન થાય વાર. અધિક માસે પ્રગટ્યા આપ, દિવ્ય તેજ થયું અમાપ. સુખ દુઃખ સમાન રહે, સમદ્રષ્ટિ સ્વયં કહે. શ્રી પુરુષોત્તમ તમારું નામ, જગત કલ્યાણ તમારું કામ. નિત્ય રહો મનમાં સ્થિત, તેથી રહે પાવન ચિત્ત. અધિક માસે જ્યારે ભજું, ત્યારે પામું સુખ બધું. જન્મ સગળા જાય ટળી, એવી સુખની ઘડી મળી. મિલન માની માસ, તજો તેના પર તિરસ્કાર. વર્ષો વૈકુંઠ લોકે લઈ જઈ, તેને તમે પાવન કર્યો. મલ માસ પાવન થયો, પુણ્ય માસ થઈ ગયો. મલ માસને તાર્યો એમ, સહુ કહે છે કરે છે પ્રેમ. ઉદ્ધાર કીધો પ્રેમ ધરી, એવા એક છો આપ હરી. સુદેવને દીધું એક સૂત્ર, તેથી થયો ઘરે પુત્ર. પુત્રને સજીવ કીધો, એમ કરીને ભક્તને દીધો. પાંડવ સહુ ત્યારા તમે, દ્રૌપદીની વ્યથા ટળે. દ્રૌપદીના ચીર પૂર્યા, એમ કરી ભ્રાતા થયા. કર્યું અર્જુનને એવું કર્મ, એને સમજાય સ્વયં ધર્મ. પાંડવ કેરી સહ્ય કરી, એવા આપ એક હરી. રાજપાટને સમૃદ્ધિ દઈ, કીધા એમને સુખ દઈ. માસ અધિક એવો ભાઈ, ધન્ય થાય રંક રાય. પુરુષોત્તમનું નામ સ્મરણ, ટાળે છે તે જન્મ મરણ. મલ માસને સુધાર્યો, જેમ કરો શુદ્ધિ અમારી. તેમ પ્રગટ થયે સ્વયં સ્વરૂપ, જો હશો તમે તદરૂપ. પુરુષોત્તમ કથા ઘરે, ધ્યાન એને થાય બ્રહ્મ જ્ઞાન. સ્નાન પૂજા દાન ધર્મ, પુરુષોત્તમનો ઉત્તમ મર્મ. વ્રત ઉપવાસ જે કરે, તેના કાર્યો સિદ્ધ કરે. ફળાહાર પર રહેવું નિત, જેને હો પુરુષોત્તમની પ્રીત. સર્વ સાધન કરતા શ્રેષ્ઠ, અધિક માસનું પુણ્ય જ્યેષ્ઠ. મંગળ થાય કાર્ય એમ, જેને પુરુષોત્તમથી પ્રેમ કરે. પુરુષોત્તમનો સહવાસ, માનવ પામે પાપનો નાશ.
જે કોઈ આ ચાલીસા પઢે મનમાં શ્રદ્ધા આગે બઢે કથા કરીને ગાય ગાન શુદ્ધ થાય સ્વયં પ્રાણ શ્રી પુરુષોત્તમ ચરણ ગ્રહુ હું તો તમ શરણ રહું। મિત્રો આપણે પુરુષોત્તમના શરણે રહેવા માટે પુરુષોત્તમ ચાલીસાનો પાઠ નિત્ય કરવો જોઈએ। મિત્રો અહીં પુરુષોત્તમ ચાલીસા આપણે પૂર્ણ કરીએ છીએ। કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિત્રો માફ કરજો। કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં।